નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ। અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો। તો દોસ્તો, ઘણા સમયથી આપણે પીએસસીસી એપ્લિકેશન ઉપર વર્ક કરીએ છીએ અને ઘણા એવા ટેક્સ્ટ ઇફેક્ટ આપણે પીએસસીસી 2019ની એપ્લિકેશન ઉપર બનાવીને બતાવેલા છે અને આપણે તે એપ્લિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપીએ છીએ, પરંતુ ઘણા મિત્રોને ઘણીવાર તે એપ્લિકેશન પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થતી નથી। તો આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રોસેસ બતાવવાનું છું અને અહીંયા તમને પીએસસીસી 2019ની એપ્લિકેશન છે, જે એડોબ ફોટોશોપ ટચની એપ્લિકેશન છે, તેને મારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી બતાવીશ અને તમને તમામે તમામ પ્રોસેસ સરળતાથી બતાવીશ। તો ચાલો દોસ્તો, જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમારા ફોનની અંદર આ પીએસસીસી 2019ની એપ્લિકેશનને ઇન્સ્ટોલ ન થતી હોય તો પણ તમે ઇન્સ્ટોલ કઈ રીતે કરશો। તો જ્યારે પણ આપણે કોઈ બી એડિટિંગ પીએસસીસી ઉપર કરતા હોઈએ છીએ ત્યારે આપણે એમને કહીએ છીએ કે તમને આ એપ્લિકેશન આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે। તો અહીંયા આપણી ટેલિગ્રામ ચેનલ મેં ઓપન કરી છે। હવે અહીંયા બે એપ્લિકેશનો તમને દેખાશે, એક તો પીએસસીસી 2019 એડોબ ફોટોશોપ ટચ। તો બંને એપ્લિકેશન સેમ જ છે। કોઈ બી એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો જ્યારે તમે એના ઉપર ડાઉનલોડ કરી અને ક્લિક કરશો ત્યારે તમારી સામે ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે। તો આ રીતે ઇન્સ્ટોલનું ઓપ્શન આવે તો ઇન્સ્ટોલ ઉપર જ્યારે પણ તમે ક્લિક કરો છો ત્યારે તમારા ફોનની અંદર આવું પોપઅપ જોવા મળે છે। એટલે દરેકને આ પ્રોબ્લેમ આવતો હોય છે, લગભગ ખાસ કરીને અમુક મોબાઈલની અંદર આ એપ્લિકેશન વર્ક ન કરતી હોય તેના કારણે ઇન્સ્ટોલ થતી નથી। તો આજે મેં તમને સમજાવવા માટે મારા મોબાઈલની અંદર વર્ક કરતી હતી પરંતુ તેને અનઇન્સ્ટોલ કરી અને આજે હું તમને આ વિડીયોની માધ્યમથી સમજાવીશ કે કઈ રીતે તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો। તો સૌથી પહેલા તો તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે, ત્યાંથી સિઝુકી નામની એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન નથી કરવાની, તેના પછી તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે, ત્યાં તમારે ફરી એક સર્ચ કરવાનું છે ઇન્સ્ટોલ વિથ ઓપ્શન એપીકે। તો આ રીતે સર્ચ કરશો એટલે આ રીતે તમારી સામે જે બીજા નંબરની વેબસાઇટ આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે ક્લિક કરો એટલે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે, અહીંયા તમને ઇન્સ્ટોલ વિથ ઓપ્શન જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જ્યારે ક્લિક કરશો એટલે તમારી સામે ડાઉનલોડનું ઓપ્શન આવે તો તમારે આને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે। જ્યારે આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જાય એટલે તેને અહીંયાથી ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થઈ જાય એટલે અહીંયાથી આને ડન કરી દઈશું। હવે આ રીતે તમારે આ બંને એપ્લિકેશનોની ઇન્સ્ટોલ કરી લેવાની છે, પરંતુ હવે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તમારે તમારા મોબાઈલના જે ડેટા હોય છે તેને તમારે બંધ રાખવાના છે। તમારા મોબાઈલને બીજા કોઈ મોબાઈલ વડે વાઈફાઈથી કનેક્ટ કરીશું। જો તમારા ડેટા તમારા મોબાઈલના ચાલુ હશે તો આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ નહીં કરી શકો અને આ બંને જે એપ્લિકેશનો આપણે ડાઉનલોડ કરી છે તેને તમે યુઝ કરી શકશો નહીં। હવે સૌથી પહેલા જે આપણા મોબાઈલના ડેટાને બંધ કરી અને કોઈ બી એક બીજા મોબાઈલથી વાઈફાઈથી કનેક્ટ કરી દઈશું। ત્યારબાદ સુઝુકી જે એપ્લિકેશન છે તેને ઓપન કરીશું। જ્યારે તમે ઓપન કરશો એટલે આવું ઓપ્શન દેખાય તો અહીંયાથી જે બીજા નંબરમાં પેરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। તો અહીંયા નોટિફિકેશન ઓપ્શન લખેલું આવ્યું છે તેના ઉપર ક્લિક કરીશું। તો આ રીતે જે નોટિફિકેશનનું ઓપ્શન છે તેને અહીંયાથી અલાઉ કરી દઈશું, ત્યારબાદ બેક કરી દઈશું। તો આ રીતે તમારા મોબાઈલની અંદર ઓપ્શન આવી જશે। તો પછી અહીંયાથી ડેવલપર ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા જ્યારે હું ડેવલપર ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો પ્લીઝ અનેબલ ડેવલપર ઓપ્શન, એટલે મારા મોબાઈલની અંદર જે ડેવલપર ઓપ્શન છે તે અનેબલ નથી। તો હવે તેને અનેબલ કરવા માટે તમારે સીધા આવી જવાનું છે તમારા મોબાઈલના સેટિંગની અંદર, અહીંયાથી નીચે સ્ક્રોલ કરી અને જે અબાઉટ ડિવાઇસ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયાથી ઘણીવાર એવું થતું હોય છે કે અહીંયાથી તમારે બે ઓપ્શનો જોવા મળે છે જ્યારે ડેવલપર ઓપ્શનને અનેબલ કરવા માટે। એક તો સોફ્ટવેર ઇન્ફોર્મેશનનું ઓપ્શન જો તમને આ અબાઉટ ડિવાઇસની અંદર જોવા મળે તો તેની અંદર જવાનું છે,
મારા મોબાઈલની અંદર નથી અને જો તમારા મોબાઈલની અંદર હોય સોફ્ટવેર ઇન્ફોર્મેશન, ખાસ કરીને સોફ્ટવેર ઇન્ફોર્મેશનનું જે ઓપ્શન અહીંયા જોવા મળે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ત્યાંથી એક ઓપ્શન જોવા મળશે બિલ્ડ નંબર. તો જ્યારે બિલ્ડ નંબર જોવા મળે તો તમારે બિલ્ડ નંબર ઉપર 3-4 વાર ટેપ કરવાનું છે. ટેપ કરશો એટલે તમારું ડેવલપર ઓપ્શન જે છે તે અનેબલ થઈ જશે. તો મારામાં તે ઓપ્શન નથી તો અહીંયાથી હું વર્ઝન ઉપર જઈશ. વર્ઝન ઉપર ગયા બાદ અહીંયાથી જે ઉપર વર્ઝન નંબર લખેલો છે તેના ઉપર 3-4 વાર ક્લિક કરીશ. તો આ રીતે નીચે અહીંયા ડેવલપર ઓપ્શન છે તે અનેબલ થઈ જશે. બરાબર. તો જ્યારે ડેવલપર ઓપ્શન અનેબલ થાય એટલે તમારા જે સ્ક્રીનનો લોક હશે તે લોક ખોલવાનું કહેશે. તો આ રીતે યોર આર નાઉ યોર ડેવલપર ઓપ્શન. હવે અહીંયાથી આપણું મોબાઈલની અંદર ડેવલપર ઓપ્શન અનેબલ થઈ ગયું છે. ફરી અહીંયાથી બેક જતા રહીશું અને જે સુઝુકીની એપ્લિકેશન છે તેને ઓપન કરીશું. હવે તમારે અહીંયા ડેવલપર ઓપ્શન પર ક્લિક કરશો એટલે સીધા તમારા જે મોબાઈલનું ડેવલપર ઓપ્શન છે તે ઓપન થઈ જશે. ત્યારે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંથી તમને USB ડબિંગનું ઓપ્શન જે જોવા મળે છે તેને ઓન કરવાનું છે. અહીંયાથી ઓન કરશો એટલે ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ નીચે વાયરલેસ ડબિંગ છે તેને પણ ઓન કરવાનું છે. જ્યારે તમે ઓન કરવા જશો એટલે આવી પરમિશન માંગે તો અહીંયાથી અલાઉ કરી દઈશું. હવે જે વાયરલેસ ડબિંગ છે તેના ઉપર આપણે એકવાર ક્લિક કરવાનું છે. આ રીતે તમે ક્લિક કરશો એ તમારી સામે આવો ઓપ્શન જોવા મળે તો નીચે જે પેર ડિવાઇસ વિથ પેરિંગ કોડ લખેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે પેરિંગ કોડ ઉપર ક્લિક કરશો એટલે કોડ મળશે. ઉપર જે નોટિફિકેશન આવે છે તેના ઉપર તમારે એન્ટર પેરિંગ કોડ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ કોડ નાખી દેવાનો છે 432889. તો આ રીતે કોડ નાખ્યા પછી બાજુમાં જે તીરનું ઓપ્શન છે તેના ઉપર એન્ટર કરી દેવાનું છે. તો આ રીતે તમારો જે ડેવલપર ઓપ્શન છે એ પેરિંગ થઈ જશે. હવે તમારે અહીંયા આવી જવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એથી ઓકે કરી દઈશું. તો આ રીતે તમારું જે ડેવલપર ઓપ્શન છે તે સ્ટાર્ટ થઈ જશે. પછી તમારે જે ઇન્સ્ટોલ વિથ ઓપ્શનની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી હતી તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે આ એપ્લિકેશન આની સાથે કનેક્ટ હોય છે. તો ઓપન એન્ડ સુઝુકી, આ રીતે ઓપન એન્ડ સુઝુકી કરશો એટલે જે તમને સુઝુકી એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે. હજી આ એપ્લિકેશન રનિંગ થઈ નથી. ઉપર દેખાય છે તમને સુઝુકી ઇઝ નોટ રનિંગ. તો ફરી પેર ઉપર ક્લિક કરીશું. અહીંયા ડેવલપરમાં જઈશું. ડેવલપરમાં ગયા બાદ વાયરલેસ ડબિંગ ઉપર ક્લિક કરીશું. અહીંયા પેર ડિવાઇસ ઉપર ક્લિક કરીશું. જ્યારે પેર ડિવાઇસ ઉપર ક્લિક કરશો એ કોડ મળે તો અહીંયા કોડ તમારે પેસ્ટ કરી દેવાનો છે 174734. હવે અહીંયાથી આ સક્સેસફુલી પેર થઈ ગઈ છે. બરાબર. તેના પછી તમારે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે વેટિંગ ફોર સર્વિસ, થોડી વાર વેટિંગ કરવાનું છે. વેટિંગ કર્યા બાદ તમારે આવી જવાનું છે ફરી ઇન્સ્ટોલ વિથ ઓપ્શન ઉપર. તો અહીંયા હજી આપણે વેટિંગ કરવાનું કે છે તો થોડી વાર વેટિંગ કરી લઈએ. ઓકે. તો લગભગ હવે ચાલુ થઈ ગઈ છે. તો અહીંયાથી ફરી આપણે તે એપ્લિકેશનને ઓપન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓપન કરીએ તો અહીંયા લખેલું આવ્યું છે ધીસ ડોક્યુમેન્ટ ઇઝ. આ એપ્લિકેશન થોડી વાર માટે પરમિશન આપે છે એટલે ઘણીવાર આ રીતે ઓપન થતી નથી, પરંતુ તમે આ રીતે ટ્રાય કરતા રહેશો તો ઓપન થઈ જશે. જ્યારે પણ ઓપન ના થાય તો તેની ઉપર થોડી વાર ક્લિક કરવાનું છે. એપ ઇન્ફોર્મ જવાનું છે. અહીંયાથી તમારી જે પરમિશનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી આપ અલાઉ કરી દઈશું. અલાઉ કર્યા બાદ ફરી આપણે બેક જઈશું અને જે અહીંયાથી આપણે ક્લિયર કરી દઈશું. ત્યારબાદ ઓપન કરી દઈશું તો પણ ફરી આવું થાય છે. તો અહીંયા ધીસ ડોક્યુમેન્ટમાં જઈશું. તો પ્રોબ્લેમ એ હતો કે જે આપણે અહીંયાથી આ રીતે ચાલુ થાય, ઉપર કનેક્ટ થઈ ગયું છે, રનિંગ થઈ ગયું છે, તેના પછી અહીંયા સ્ટાર્ટનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે સ્ટાર્ટ કરવાનું છે. જ્યાં સુધી સ્ટાર્ટ નહીં કરો ત્યાં સુધી આ એપ્લિકેશન ઓપન નહીં થાય. હવે આ રીતે એપ્લિકેશન આ રીતે ઓપન થઈ જાય તો અહીંયા લખેલું છે, જ્યારે સ્ક્રોલ કરશો એટલે બાયપાસ લો ટાર્ગેટ SDK બ્લોકેડ. બરાબર. બ્લોક લખેલું છે. આ રીતે લખેલું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ચૂઝ ફાઇલનું ઓપ્શન આવે. તો તમારે હવે જે આપણે આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી જે તમે PSCC 2019 ને ડાઉનલોડ કરી છે તેને તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. તો ડાઉનલોડમાં જઈશું. તો અહીંયા છે આ PSCC 2019. તો તેના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે આ રીતે એક ફાઇલ આવી જશે. અહીંયાથી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીશું. જો તમારે આ રીતે ઇન્સ્ટોલ ન થાય, તમે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો છો તે છતાં નથી થતું, તો તમારે ફરી એકવાર હોમ પેજ ઉપર જવાનું છે અને આને અહીંયાથી રિમૂવ કરી દેવાનું છે. તો ફરી આપણે તે એપ્લિકેશનને ઓપન કરીશું. અહીંયાથી ચૂઝ ફાઇલ કરીશું અને જે PSCC ની એપ્લિકેશન છે તેને અહીંયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્સ્ટોલ થવા લાગશે. હવે દોસ્તો અહીંયા થોડી જ વારમાં આ એપ્લિકેશન તમારી સામે અહીંયા સક્સેસફુલ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. તો આ રીતે તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી
જોઈ શકો છો. ઓકે કરી દઈશું. અહીંયાથી બેક જતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. તો તેને ઓપન કરી બતાવું. જ્યારે તમે ઓપન કરો એટલે તમારી સામે આવું ઓપ્શન દેખાશે. તો અહીંયાથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું. તો જ્યારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું 32 બીટ એપનું જે હશે તે ઓપ્શન દેખાય. તો અહીંયાથી ઓકે કરી દઈશું. ત્યારબાદ ચેક ફોર અપડેટ નથી કરવાનું, આપણે ઓકે કરી દઈશું. અહીંયાથી એસ્કેપ કરી દઈશું, અલાઉ કરી દઈશું. તો આ રીતે તમારા મોબાઈલના જે લોકેશન હશે, જે ફોટો ગેલેરી હોય તે ઓપન થઈ જશે. તો આ રીતે તમે દોસ્તો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારા મોબાઈલની અંદર યુઝ કરી શકો છો. તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.